અરજ કરાંગ આવી શક્તિ જબે ગરજ મુજ પડી જૈને જગાઢી એ અઠે માં આવજે રૂપ તું આવણા દેવિયા વડેરી દેવદાડી जाय वो प्रदेशा देश में जे खमा दाखवा रक्षा करते देवी हे मनोरथ महारा पूर्ण कर तुम आवड़ी સદેવા મેઘા સદધણી સેવી દાન દેશણો કમે ચાપરો થારો થાન દેશણો કમે થાપરો તારો મારો વસીલો તું જ માતા ધીર કરશે બધા હવે તું ગુજાળી એ વિશાળી તું જાનતી સર્વ વાતો કૃષ્ણ દયાળુ કેવો છો તું સૌને ભાવે એવો છો તું માખણ મિશ્રી મેવો છો તું રસિકને રસનાયક લાગે કપટીને ખલનાયક લાગે નંદને પારસનો કટકો કંસને કાળજડે ખટકો યશોદાને પુત્ર સવાયો દ્રૌપદીને માડી જાયો અર્જુનને મહાસિંધુ લાગે દુર્યોધનને બિંદુ લાગે કૃષ્ણ દયાળુ કેવો છો તું સૌને ભાવે એવો છો તું એવા ભગવાન મુરલીધર મહારાજની આ પાવન જે ભૂમિ છે પાવન ઉપસ્થિતિ છે પાવન સાનિધ્ય છે એવું પછી ગામ એને આંગણે દર વર્ષની જેમ આ રૂડો અવસર જ્યારે અહીંયા આવ્યો છે ત્યારે સામે પૂજ્ય ચરણોમાં વંદન કરું છું સાધુ સંતોના ચરણોમાં વંદન કરું છું પૂજ્ય વડીલોના ચરણોમાં અમારા વંદન આપ સૌને અમારા જય માતાજી વંદન આપ સૌને પગે લાગીએ છીએ આ બાજુ જે મહાનુભાવો વિરાજમાન છે ગણમાન્ય મહાનુભાવોની હાજરી છે આયા પસેગામ યુવા ગ્રુપ દ્વારા આ રૂડું આયોજન દર વર્ષની જેમ થયું છે ત્યારે મોઘેરા મહેમાનો પસેગામને આંગણે પધાર્યા છે દૂર દૂરથી સગા વાલા સ્નેહીઓ બધા આવ્યા છે અમારે ગોંડલથી મુરબ્બી શ્રી જયરાજસિંહજીભાઈ જાડેજાના સુપુત્ર ગણેશભાઈ જાડેજા અહીં બિરાજમાન થયા છે એમનું સ્વાગત એમની સાથે પધારેલા તમામ મહેમાનોનું સ્વાગત વડીલોનું સ્વાગત રૂડો અવસર છે ગણપતિ વંદના અને માતાજીના ભાવ ભગવાન કૃષ્ણના આપણા લોક જીવનના ગીતો આપણા લોક જીવનમાં કૃષ્ણને જે રીતે મૂલવ્યો છે એની વાણી અમારો યુવાન કલાકાર અને ઓલરાઉન્ડર હું એને કહું છું કે એને જે ગાવાનું કહ્યું એ બહુ સરસ રીતે ગાઈ જાય એવા તમારે પરેશદાન ગઢવીએ ગણપતિ વંદનાથી કાર્યક્રમની શરૂ કરી એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવો એમને ખૂબ આનંદ આપણી વચ્ચે હું તો અહીં ત્રીજી વખત બ્રિજરાજસિંહભાઈ આવ્યો છું અને આપના આમંત્રણથી દરેક વખતે અહીંયા આવવાનું થાય મુરલીધર મહારાજના દર્શન થાય અને લેર કરીએ છીએ ભાઈ હા આ મોજનો ડાયરો મા ભગવતીના ગુણગાન ગાશું કાળિયા ઠાકરના ગુણગાન ગાશું અને તમને લેર કરાવશું કારણ કે વાતો કરશું આમ ડાયરો આને જ કહેવાય હા શાંતિથી બેઠા બેઠા આપ સૌ સાંભળો છો આપ સૌને જ્યાં મજા આવે આમ આકોટો પડકારો કહેવાનું જ ન હોય એમાં કે અહીંયા થોડું કહેવાનું હોય પછી આમ ગોયલવાડને થોડું કહેવું પડે ભલામણ ગણેશભાઈની ઉપસ્થિતિ છે અમારે બ્રિજરાજસિંહભાઈ દર વર્ષે અમને આમંત્રિત કરે ત્યારે આમ મજા આવે આનંદ આવે એવો આ ડાયરો છે ત્યારે જેમને સાંભળવા જીવનનો એક લાવો છે ચારણ સાહિત્યની વાતો અને ચારણ સાહિત્યના છંદો લોક જીવનની વાતો લોક જીવનના પ્રસંગો એની પાસેથી સાંભળવા એ જીવનનો લાવો છે
એવા મારા મિત્ર હરેશદાન ગઢવી આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એમને એકવાર જોરદાર તાળીઓથી આ બધાઓ એમનો આપણે લાભ લેવાનો છે. પણ અહીંયા ગણમાન્ય મહેમાનોની હાજરી છે અને હું ચારણ તરીકે અહીંયા અમારે એવું હોય કે જ્યાં સુધી માના ગુણગાન ન ગાય ત્યાં સુધી અમને બીજું કાંઈ પૂછે. હા, ત્યાં સુધી અમને કાંઈ આમ ફળ ન પૂછે. એટલે ભગવતીના થોડા ગુણગાન હું હરેશદાનભાઈને કહું કે થોડી વાર અમારી હારે બે ભાઈઓ ભેગા મળી અને એક માતાજીના થોડા ગુણગાન ગાઈ, એટલે પછી આપણે વાતો કરવી છે, ગીતો આમ મજા કરવી છે, આનંદ કરવો છે, કારણ કે ઘરનો ડાયરો છે. ત્યારે માં ભગવતીના ગુણગાન ગાવા છે. એટલે હરેશદાનભાઈ આપ પધારો અહીંયા અને એક માઇક આપો ભાઈ. થોડાક દ્વાસંત માતાજીના થોડાક ભાવ અહીંયા રજૂ કરી અને પછી આગળ વાતો ગીતો આપણે સાંભળીએ. કારણ કે જગદંબા તો એવી છે, ભગવતી તો એવી છે કે જે એની કૃપા જો થઈ જાય તો પછી આ દુનિયામાં કોઈની ત્રેવડ નથી તમારો વાળ વાંકો કરી શકે. એવી જગદંબાની થોડી સ્તુતિઓ કરી. એટલે જગદંબા તું જોગણી અને અમે ચપીએ ચપીએ ત્યાર આવી જા. એ મારી જખંડ રે તમારા દીવડા બને. કામે જશે હાલ જેદી અંતર તણો નવાજ પછી જવા નહીં દે જોગણી. વો તો લાખે વાટેલા મેં કીધું એમાં ગણમાન્ય મહેમાનોની હાજરી છે. ત્યારે અમારે પીએસઆઈ ઝાલા સાહેબ ને બધા ડાયરો પધાર્યા છે. સ્વાગત ગઢવી સાહેબ, સ્વાગત. આખા ગોહિલકુળ ઉપર જેની અમી દ્રષ્ટિ છે અને જેની કૃપા વર્ષે છે એવી ભગવતી આઈ ખોડિયારને યાદ કરું કે જોગ માયા ખોડિયાર ને અરે બસ એક વાર યાદ કરે. જોન ચતુરાઈથી ચિતરેલ ચાકલા અને તારે બારને બાંધા બાય પણ ને માંગણો
હોય કયા એને રંગ તું પુરજે રવેચી કારણ વગરનું જગતમાં આ તો કારણ વગરનું જગતમાં અને તમને કોક નાક જો કનડે તો કેજો કે ખોડિયારને અરે ઈ તો બસ એક વાર યાદ કરે ગાવડ ખોડલ ગાવી ગાવી મોગલ મચરાલી માત મેલડી ગાવી જાગ જ્વાલા ના ડાલી ગાવડ ખોડલ ગાવી ગાવી મોગલ મચરાલી માત મેલડી ગાવી જાગ જ્વાલા ના ડાલી અંબે કર્નલ અંબે કર્નલ ગાવી ગાવી બહુચર બિરદાવી હાલી ગાવી હિંગોળ महाकाली समरथ सभी नवलख सका अन चौरासी नी चारणा मुपरे देवी गावो गबे सेवक काज सुधारना मरिया का सुपाताल तू धुरजंबर नाग सुरा नर नाग सुरा नर नाग सुरा नर मरिया का सुपाताल तू धुरजंबर नाग सुरा नर पाज नमे देखा दिगंबर डोंगर साथ हिसायर पेड़ समेत ईश्वरी मारिया कल में ईश्वरी सर सर पर सधर्ग मार धर्ग अनुसार कर कर मार धर्म करे हरिंगर सुरंग वरंग सरंग दिमनगर बर बर गुरंग दिंगर अकबर नीलकत नर प्रवर प्रवर गुण नीलकर निगत मुकुट सिर सवर्ण में पद कुंगर रंग भर सुंदर श्याम में मर रंग भर सुंदर श्याम में भी रंग भर सुंदर श्याम में श्याम
આ તો જાણકલ ડાયરો છે એટલે અહીં વધારે કહેવાનું ન હોય, પણ અમારે ત્યાં એવું લોક સાહિત્યમાં અમે કાયમ કહીએ છીએ કે આ બે વાતો જ્યારે હાલતી હોય ત્યારે કોઈ દખલ ન કરી શકે, એમાં કોઈ દખલ કરતું ત્યારે કોઈ આમાં દખલ ન કરી. બે ઘટનાઓ, બે વાત જ્યારે ચાલતી હોય ત્યારે, એક કે રાજપૂતનો દીકરો યુદ્ધના મેદાનમાં જેથી નીકળ્યો હોય તેથી એને કોઈ દખલ ન કરી શકે, અને ચારણનો દીકરો જેથી જગદંબાની સ્તુતિ કરતો હોય ત્યારે એની કઈક વાત જુદી હોય છે. એટલે તમે બધા આમ અમારી સામે એવા આકોટે બેઠા છો અને અમે થોડાક માતાજીના ગુણગાન, થોડાક ભગવાનના ગુણગાન અમારી ચારણી પરંપરામાં કરીએ છીએ. ત્યારે દર વખતે હું રજૂ કરું જ છું, પણ મારા ગામના ભાદરમાં ગાગડિયાના ગોખમાં એ ખોડિયાર બેઠી છે અને ખોડિયારના ગુણગાન મારા બાપુએ, મારા પિતાશ્રી કવિદાસ બાપુએ આ ખોડિયારની વંદના કરી છે કે હે જોગમાયા, હે જાગતી જ્યોત, હે ખોડલ, હું તારા ગુણ ગાઉં છું. હે માં ગુણ કથું છું ગાગડિયાની મહેર કરી દે માં માળિયાની કટલી રને વાસ્તિહારો. जणकार करे तू निर्मा गहरा नाद करे तू तरवर मां कुंबलियो तू तो फागण मां फोरमियो तू तो के सुडानी कलियो तू तो पीड़ा पटना वलियो तू तो वायु रूपे विचरे मन मा थानक मा घर मा धन धन मा મહાત્મા ઈશ્વરદાસજી કે જેમણે હરિયાણ દેવ્યાણ અને હરિરસ નામના બે ગ્રંથો લખ્યા,
એ દેવી ઉપાસનાનો દેવ્યાણ નામનો ગ્રંથ લખે અને દેવ્યાણમાં ભગવતીને રાજી કરતા મહાત્મા ઈશ્વરદાસજી એમ કહે છે કે હે જોગમાયા, હે કરતા હરતા શ્રી હિંકારી કાલિકા નહીં હથનારા ધીજે અવલંબા સંકાલિકા શારદા સમયા ત્રિપુરા તારણી તારા ત્રણિયાંગો હમસો હમ અખયાંગ અભયાંગા યુગતિયા વિજયા મમિયા યુગતિયા વિજયા મમિયા रगता स्वैतारणा नमो मां कृष्णा नीला सिको पैरना सुरी सुरी सुशीला गर्वीला दिलता लग गुप्तटा सबेल ही रूप विरूपा वकला सकला प्रजांग पावन नाप गपुपा गण पवन हुता सन सुं प्रबल घन चामुंडा वंदु चरण कवि गौर दूज वीशर कहे मां काली का जाने गवा घम घम भूघर पाने उरी गणन दंडम कमंत डागली ताल ताली पलते तड़पाई सिंह गंगने टक टक हरे चमु कहमने करोड़ 35 मुदो सुयंग गणंदा अद बहुत रूप शक्ति लगाल गण प्रेत दूत पालंत यंग गह गहे वार डमरू डहक मा महमायांग आवंत यंग मा महमायांग आवंतिया चढ़े सिंह चामुंड कमल होकार अब का धोंडरो चलन तो देख गसुर भागियों अवधों आदि शक्तियां पड़े डूबा हुए रमंता खाल रगत खल हले ढले ढींगोल ढलंता पानी वालरा ढींगोल राय 8-10 गति प्रखंड में भुवनेश्वरी के कवि जोड़ पानी सर कहे मांग दो आशा पुरी मांग दो आशा पुरी मांग दो आशा पुरी मांग दो आशा पुरी એવી ભગવતીની જ્યારે કૃપા હોય ત્યારે હું અને તમે આવા આંગણે આનંદ કરી શકીએ છીએ. થોડો ડાયરો છે ગોહિલવાડની આ ધીંગી ધરા, એના કવિઓએ વખાણ કર્યા, એના કવિઓએ ગુણગાન ગાયા, ધરતીના ગુણગાન કવિઓએ ગાયા. કારણ કે આ દુનિયામાં બે વ્યક્તિ એવા છે કે જેનું ગૌરવ, જેને પોતાની ધરતીનું ગૌરવ છે. આ દુનિયામાં જેને પોતાની ભૂમિનું ગૌરવ ન હોય ને એ માણસ નથી. પોતાની ધરતીનું ગૌરવ હોવું જોઈએ. એક તો માણસને પોતાની ધરતીનું ગૌરવ અને બીજું માણસને પોતાની જ્ઞાતિનું ગૌરવ, પોતાના સમાજનું ગૌરવ. તો એવી ગૌરવવંતી આ ધરતી છે. ત્યારે મારે શરૂઆત એક દાદ બાપુની કવિતાથી કરવી છે. કારણ કે મને બરાબર ખબર છે, હું કાયમ બોલું છું કે મારા અવાજને કે મારા ગાવાને કે મારા બોલવાને કદાચ ઓળખનારા તો થોડા ઘણા હશે કે નહીં મને ખબર નથી, પણ કવિ શ્રી દાદ બાપુની કવિતાને ગુજરાત ઓળખે છે, ગુજરાતની જનતા ઓળખે છે. એટલે દાદ બાપુની કવિતાથી શરૂ કરું છું. ગણેશભાઈ અહીં બેઠા છે, બ્રિજરાજસિંહભાઈ બેઠા છે, અમારા ગઢવી સાહેબ, બધા મહેમાનો બેઠા છે. એને શું ગમે છે એ મને ખબર છે, હું એની ફરમાઈશ પણ રજૂ કરવાનો છું. પણ મારે એક ધરતીની કવિતા અહીંયા જાણતલ ડાયરો વડીલો બેઠા છે એટલા માટે કે આ દુનિયામાં વિશ્વમાં કોઈ એવો ટુકડો નથી કે જ્યાં આટલી આટલી બાબતો બનતી હોય. આ ભારત વર્ષ આપણે રહીએ છીએ ને, આ દેશ એવો છે કે જ્યાં જે બન્યું છે એવું દુનિયામાં ક્યાંય બનતું નથી. એવી આ ધરતી છે, એવી આ ભૂમિ છે. બાપુએ કવિતા લખી છે કે આ ભૂમિ કેવી છે, આ ધરતી કેવી છે, આ ધરા કેવી છે કે શબ્દ એક શોધો ત્યાં આખી સંહિતા નીકળે. આ તો એવી ભૂમિ છે. શબ્દ એક શોધો ત્યાં આખી સંહિતા નીકળે, કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. અરે સાવ અલગ તાસીર છે આ ધરાની કે અહીં મહાભારત વાવો અને ગીતા નીકળે. વેર વાવો અને જ્ઞાન પ્રગટ થાય.
ભગવાન કૃષ્ણએ જેના જેના સાનિધ્યમાં હું અને આપ બેઠા છે મુરલીધર મહારાજે ભગવાન કૃષ્ણએ યુદ્ધના મેદાનમાં ગીતાનું ગાન કર્યું છે ભાઈ. તમે મહાભારત વાવો અને ગીતા નીકળે અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા. હજારો વર્ષ પહેલા લક્ષ્મણજી મહારાજે જાનકીજીના રક્ષણ માટે જે રેખા દોરી હતી તેથી તો રાવણ નહોતો જ ઓળંગી શક્યો. રાવણની ત્રેવડ જ નથી લક્ષ્મણની રેખા ન ઓળંગી શકે. પણ દાદ બાપુ એમ કહે છે કે ઈ રેખા હજી ધબકે છે. ઈ રેખા હજી ધબકી રહી છે. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા કે રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે. રાવણને નીકળવું હોય તો વિચાર કરવો પડે. તેથી તો નહોતું નીકળાતું, પણ આજે કેટલાય ગામડા એવા છે, આજે કેટલીક ડેલીઓ એવી છે, આજે કેટલાય પાદર એવા છે કે જ્યાં જેવા તેવા માણસથી નીકળી શકાતું નથી. ભલામણ જ્યાં લક્ષ્મણની રેખાઓ દોરાઈ ગઈ છે. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા કે રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે અને જનક જેવો આવીને જો હળ હાંકે તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે. આ તો ઈ ભૂમિકા છે. જુઓ, રાજા કઈ હળ હાંકવા ન જાય, પણ આ દેશનો રાજા, આ દેશનો રાજવી એ એટલો સંવેદનશીલ છે કે પોતાની ધરતીને ખેડનારા ખેડૂને કઈ અનુભૂતિ થઈ રહી છે એ જાણવા માટે રાજા પોતે હળ હાંકવા નીકળે. અને એવો રાજવી હોય ને તો જાનકીજી એના ફળિયામાં પ્રગટે. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા, રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે અને જનક જેવો આવીને જો હળ હાંકે તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે. હવે સાંભળજો કે કૃષ્ણના ટેરવા જો આવીને ફંફોળે. 5,500 વર્ષ પહેલા એને વાહળી વગાડી. ધીરા ધીરા રે વગાડ કાળજામ વાગે છે ટેરવા. એ ધીરા ધીરા તું વગાડ્યું ને કાળજામાં વાગે છે ટેરવા. એના ટેરવા કાળજા હોહરા નીકળી ગયા. કૃષ્ણના ટેરવા જો આવીને ફંફોળે તો વાહળીના ટુકડા સજીતા નીકળે. અને કહે દાદ આ નગર આમ તો સાવ અજાણ્યું. કહે દાદ આ નગર આમ તો હાવ અજાણ્યું, પણ કોક ખૂણે ક્યાંક ઓળખીતા નીકળે. શબ્દ એક શોધો અને સહિતા નીકળે. એવા ઓળખીતા આપણી પરંપરાની ઓળખાણ જે છે એ ઓળખાણ લઈને અમે આવ્યા છીએ. તારે ગણમાનની મહેમાનોની હાજરી પહેલી વખત અમે હરેશદાનભાઈ બધા જયરાજસિંહભાઈના મહેમાન હતા ત્યાં ગણેશગઢ. અને પહેલી વખત મેં આ રચના ગાઈ, ત્યાર પછી દરેક ડાયરાઓમાં ગાઉં છું ત્યારે બધા બહુ સાંભળે. પણ બ્રિજરાજસિંહભાઈ બેઠા છે, અમારે ગણેશભાઈની હાજરી છે, એટલે આ કવિ આ રચના એમને આમ સંગીતબદ્ધ સંગીતનું શું મહત્વ છે એ સમજાવતી આ કવિતા છે. સૂરની શું તાકાત છે, સૂર શું લાગે એની આ કવિતા છે. ત્યારે આપ સૌ બેઠા છો એટલે આ એક સૂરની કવિતા. કે મતલબ મોરલા આ એમ તમે પડકારો લાગજો. આ તમારા પડકારો તો અમારું હાલે જ, એટલે આ તમારો પડકારો અમારા માટે જરૂરી બહુ. કારણ કે અમે તમારા આમ જોઈને તો ગાઈએ બોલીએ, તમે પડકારો એટલે અમે ડબલ મોજમાં આવી, પછી કઈ ઘટે નહીં. એ મતલબ મોરલા અનલબ તો આઘો જા, પણ એક તો ઓ ઢોંગણો રો અરે મચે તોરી ધા. મોરને બોલવાની ના પાડી ત્યારે મોરે એમ કીધું કે સાંગીરી વરજા મોરલા, અસાંગીરી વરજા મોરલા કાકર પેટ ભરા, પણ જમારી રત ગાવે અનનવ બોલીએ એ તો હૈડા પાટ મરા. અમારી રત ગાવે અનન બોલીએ એ તો હૈડા પાટ મરા. સુંદર કવિતા છે, આપ બધાએ સાંભળી છે. માણી ગર મોરલા રે, માણી ગર મોરલા રે,
તારે કંઠે મેઘ ગંગોરા માણીગર મોરલા રે માણીગર મોરલા રે તારે કંઠે મેઘ ગંગોરા તારા સુરની પીછી લઈ તારા સુરની પીછી લઈ ઇન્દ્ર ધનુષો તોરા માણીગર મોરલા રે માણીગર મોરલા રે તારે કંઠે મેઘ ગંગોરા માણીગર મોરલા રે માણીગર મોરલા રે તારે કંઠે મેઘ ગંગોરા આવો ગણેશભાઈ આવો આવો ઓ રાણી કોયલ રાણી રે એ રાણી કોયલ રાણી રે એ રાણી કોયલ રાણી રે રાણી કોયલ રાણી રે તારે ટહુકે આંબા મોર્યા તારે ટહુકે આંબા મોર્યા તારે ટહુકે આંબા મોર્યા મીઠા મીઠા રસ में आवा मीठा मीठा रस में क्याथी ते तो तोरा माणीगर मोरला रे माणीगर मोरला रे तारे कंठे मेघ गंगोरा माणीगर मोरला रे माणीगर मोरला रे तारे कंठे मेघ गंगोरा આમાં એવું કે જેમ માછલાને પાણી વગરનો હાલે એમ પાણીને માછલા વગરનો હાલે ભાઈ એટલે સુરની કવિતા બાપ. ઓ મનોહર મોગરા રે મનોહર મોગરા રે મનોહર મોગરા રે તાર ધરતી ને ભાને શોભા ઓ હરિના કંઠની માળા થઈ હરિના કંઠની માળા થઈ તમે ફાગણની જેમ થોરા માણીગર મોરલા રે માણીગર મોરલા રે તારે કંઠે મેઘ ગંગોરા માણીગર મોરલા રે માણીગર મોરલા રે તારે કંઠે મેઘ ગંગોરા રાતી ચણોટ
ચણોઠડી રે રાતી ચણોઠડી રે તું તો ધરતી ને ભાલે ટીલડી પાર્વતીજી ભીલડી બન્યો પાર્વતીજી ભીલડી બન્યા ને શિવજી ગોરા ગોરા મણિગર મોરલા રે મણિગર મોરલા રે તારે કંઠે મેઘગન ગોરા મણિગર મોરલા રે મણિગર મોરલા રે તારે કંઠે મેઘગન ગોરા પડતી આવે ઉછળતી જરા ન ડરતી હરતી ફરતી મત જરતી તિલકારા કરતી ડગલા ભરતી જાય કરજતી જોરાળી વીરણ હલકાળી રોગનવાળી નદી હિરણ ને કાઠડે રે હિરણ ને કાઠડે રે ઓલા કે સુડાવો તોળ્યા એ વાલો સંગે રાસ વાલો સંગે રાસ રમ્યા પછી ચીરના ને ઢાનો રામાણી ગર મોરલા રે મણિગર મોરલા રે તારે કંઠે મેઘગન ગોરા મણિગર મોરલા રે મણિ મોરલા રે તારે કંઠે મેઘગન ગોરા મણિગર મોરલા રે મણિગર મોરલા રે તારે કંઠે એવી આપણી આ સંસ્કૃતિના ગીતો છે, આપણી આ પરંપરાના ગીતો છે. ત્યારે દાદ બાપુની કવિતા કે શબ્દ એક શોધો અને સંહિતા નીકળી આપને સંભળાવી. અને આ દુનિયામાં નક્કી વાત છે, જેને ઈશ્વરે કંઈક લઈને મોકલ્યા છે એનું જગત ક્યારેય નુકસાન કરી શકતું નથી. પરમાત્માએ જેને કંઈક લઈને મોકલ્યા છે એનું આ દુનિયામાં કોઈ નુકસાન કરી શકતું નથી. પ્રયત્નો ગમે તેટલા કરે કોઈ પણ જેને પરમાત્માએ કંઈક લઈને મોકલ્યા છે, જેને કંઈક આપીને મોકલ્યા છે એનું દુનિયામાં કોઈ નુકસાન કરી શકતું નથી. આપ સાંભળજો કે તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો, કોકનું વાજિંત્ર બેસુર કરી શકાય. વાદક ગમે એટલો સુરીલો હોય પણ એનું વાજિંત્ર બેસુરું કરવું હોય તો એનો તાર તોડી શકાય, એટલે પછી બેસુરું થઈ જાય વાજિંત્ર. તાર વીણાનો કે સંતૂરનો તો તોડી શકો, પણ ઓલા મોરના ટવકાને તમે એમ નહીં તોડી શકો. મોરલાને બેસુરો નથી કરી શકાતા, એના સૂરને કોઈ તોડી શકતું નથી. એનાથી આગળ તો કે હા કે શિખરો કઈ સર કરો અને કીર્તિના સ્તંભ પણ તોડી શકે. ઊંચા પહાડ ઉપર જઈ કોઈ પર્વતારોહક પોતાના નામની તકતી લગાવવા ધારે તો લગાવી દે, અઘરો વિષય છે. શિખરો સર કરવા સહેલા નથી, તો જેને કર્યા હોય એને ખબર હોય. શિખરો કઈ સર કરો કીર્તિના સ્તંભ પણ ખોડી શકો, પણ ગામને પાદર એકે પાળ્યો તમે એમ નહીં ખોડી શકો. એના માટે તો શહાદત હોરી પડે, અને આપણે વર્ષોથી સાંભળીએ છીએ. ધડ ધીંગાણે જેના માથડા મસાણે જેનો પાળિયો થઈને રે પૂજાવું એ ઘડવૈયા મારે ઠાકોરજી નથી જાવ. ઘડવૈયા મારે ઠાકોરજી નથી જાવ.
ઠાકોરજી નથી થાવું. સાચા સત્ય પર જ કવિતાઓ લખાતી હોય છે. દાદુ બાપુની કવિતા છે, ધડ ધીંગાણે જેના માથડા મસાણે એનો પાળીઓ થઈને પૂજાવું. જેનું ધડ ધીંગાણામાં હોય અને માથું મહાણે પડ્યું હોય, બબે જગ્યાએ જેના પૂજન થતા હોય એનો પાળીઓ થવાનું પથ્થર પસંદ કરે. તો હાથી પાડી એક ગોહિલ કુળના સુરવીરે, હાજી મોખડાજી ગોહિલનું માથું તો ઘોઘાના પાદરમાં અને ખદડ પર સુધી જેનું શરીર લડે, જુદ્ધ લડે, એના માટે આ કવિતાઓ લખાણી ભાઈ. ગોમતીજી કે ઓલા જમનાજી ના વીર ગંગામાં નથી નાવું. ગોમતીજી કે ઓલા જમનાના વીર ગંગામાં નથી નાવું. નમતી સાંજે કોઈ હાચે કોઈ નમણી વિચો કણના ઉનાયા હુડે મારે નામ એક ભડવૈયા ઠાકોરજી નથી થાવ. ભડવૈયા મારે ઠાકોરજી નથી થાવ. ગામને પાદર એકે પાળીઓ તમે એમ નહીં ખોડી શકો. આ કવિતાની હારે એક વાત કહી અને પછી મારે હરેશદાનભાઈને આપની સામે રજૂ કરવા કે શીખરો કઈ સર કરો, કીર્તિના સ્તંભ પણ ખોડી શકો, પણ ગામને પાદર એકે પાળીઓ તમે એમ નહીં ખોડી શકો. પાળીઓ ખોડવો હોય તો એ તો ધરતીને માટે બલિદાન દઈ દેવા પડે. અને આ દુનિયામાં વીર પુરુષોએ ધરતી માટે, ભૂમિકા માટે જેટલા બલિદાનો આપ્યા છે, પોતાના માથા લીલુડા માથડા જઈ કુરબાન કર્યા. વૃક્ષો ઉખેડી શકો, કૂંપળો તોડી શકો, પણ ઉગાડે નીત નવા એના હેત નહીં તોડી શકો. તારે હાવત જેવા જેના કલેવર હોય, એક રૂડું આમંત્રણ પણ આપને આપવાનું છે. અહીંથી અમારે ગણેશભાઈ અહીં બિરાજમાન થયા છે ત્યારે એમને આંગણે એટલે ગોંડલને આંગણે ભાઈ શ્રી જયરાજસિંહજી જાડેજા પરિવાર દ્વારા એક તુલસી વિવાહનો ભવ્ય કાર્યક્રમ આગામી તારીખ 12/11/2024ના રોજ ગોંડલના આંગણે યોજાશે. ડાયરો અને તુલસી વિવાહમાં ગણેશભાઈ દ્વારા યુવા શક્તિ ગ્રુપ પછે ગામના તમામ યુવાનોને ભાવભર્યું આમંત્રણ આ પાઠવવામાં આવે છે. આપ જોરદાર એકવાર આ પ્રસંગને વધાવો અને ગણેશભાઈનું આમંત્રણ આપણે બધા વધાવીએ છીએ. આ રૂડો અવસર ગોંડલને આંગણે ઉજવવાનું છે. તુલસી વિવાહનો પ્રસંગ છે અને જયરાજસિંહભાઈનો ફળિયા આ પ્રસંગ હોય એટલે ગુજરાતભરમાંથી મહેમાનો પધારશે. અને એક રૂડો લોક ડાયરામાં પણ બધા જાજરમાન કલાકારો એમાં પધારવાના છે. આપ સૌ પણ એમાં જરૂરથી પધારજો, કારણ કે હાકેમ જેવો ડાયરો, હાવત જેવો ડાયરો એટલે મને યાદ આવે અમારે બળદેવ બાપુ નરેલા, એ તો ભાવનગરના રાજકવિ કહેવાય, પિંગળસિંહ બાપુનો પરિવાર, એણે એક સિંહનું સપાકરું લખ્યું છે. હાવત જેવો ડાયરો છે એટલા માટે થોડીક આમ મને મજા આવે એટલા માટે. સિંહ હાલ્યો આવતો હોય, ગીરનો હાથુડો કેહરી આવતો હોય તો કેવો લાગે એનું વર્ણન અમારે દળદેવ બાપુએ કર્યું છે કે પંજા નાખતો ગાવી જો સિંહ ડાલા મત્તો કાળ જાળ દઠાળો ખાલી જો દેતો ડોંગરા ડણે ત્યાં તો કાઠી જા વગારા ઝુંડ ખાલી જા પતેરે બાત નરન તાકા તારા ગતા કારે ના પાણી. પંજા નાખતો ગાવી જો સિંહ ડાલા મત્તો કાળ જાળ દઠાળો હાલી જો દેતો ડોંગરા ડણે ત્યાં તો કાઠી જા વગારા. હવે એનું હાલે આવવાનું વર્ણન કર્યું. બોલો, હાવજ હાલ્યો આવતો હોય તો કેવો લાગે એનું વર્ણન કર્યું.
મૃગ તો સિંહને જોઈને ભાગે એની નવાઈ નહીં, પણ બાપુ એમ કહે છે કે હાથી આ મૃગારા ઝુંડ હાલિયા પૃથ્વી રે માથે હાથી જે મૃગની જેમ ભાગવા માંડ્યા. હાવ જ નહીં. પછી ઈ ડણક કોઈથી સાલ એટલે બાપુ લગે પંજા નાખતો આવી ગયો સિંહ દાલા મથો ગાળ જાળ જઠાળો ગાલી ગયો તે તો ડોંગરા જાણે જાતો ગાતી જા મૃગારા ઝુંડ ગાલી જા પૃથ્વી રે માથે કાન તાકા તારા કે કરે ના પાણે. ભૂહરી લટાળો ગત ક્રોધ વાળો કોપ કાળો કાળે ને ચામોદ ડાળો કરંતો સાંધે ફાળ વિકરાળ કાળ ધંધો જાણે કાળ છૂટે નથી એક થાપે સાંધિયો શિકાર. છૂટે નથી એક થાપે સાંધિયો શિકાર. જાતો ધરાણો રોશન ધારે ભૂલથી ને પાછા ભરે લાંગણ હોય તો કદી ખાઈ ના ખાય. વીરતા ને ભરે લાજ ધીરતા ગંભીરતા ને ખીરતા ને છોડે એવા કુળરા પ્રમાણ. ગીરરા કંઠીર કરું કવિ કે વખાણ કેતા ઘુમંત તાખરા ટોળા કરે ધમ શાણ પંચા નાખતો આવી ગયો. હવે આ તો અમારું ચારણ સાહિત્ય છે એટલે એના છંદો આમ સમજવા અઘરા પડે, પણ એક ખરું હો, આમાં સમજાય નહીં પણ મારું માથું હલાવવું પડે. હા ભાઈ હા એમ કેવું પડે, પડકારો કરવો પડે, કારણ કે આ સાહિત્યનો વૈભવ એવો. હા મને હર્ષદાન યાદ કરાવે, અમારે અજામચોરા એક જસુભા બાપુ જાડેજા છે. હવે એને ત્યાં એક ગઢવીનો છોકરો 7-8 વર્ષની ઉંમરનો ડેલી બેઠો બેઠો છંદો ગાતો હતો, બહુ સરસ ગાતો હતો. એટલે જસુભા બાપુ સાહિત્યના જાણકાર, પોતે વિદ્વાન માણસ, અને આ છોકરો ગાતો હતો એમાં પડકારા બહુ કરે બાપુ. વાહ દોસ્ત વાહ, વાહ ચારણ વાહ, વાહ કવિરાજ, મજા કરાવ્યો. છોકરાને પડકારા કરે, ઓલો છોકરો 2-3 દુઆન સંત જે આવડે ગાયા કરે. એમાં એક જાણકાર બાજુમાં બેઠો, છોકરો પછી ગાયને નીકળી ગયો, પણ એક જાણકાર બેઠેલો. ઘણી વખત જાણકાર માણસો જો એની જાણકારીનો બરાબર ઉપયોગ ન કરે ક્યારેક નડતર રૂપ થાય. એટલે જાણકાર બેઠો તો એને કીધું બાપુ તમે છોકરાને પડકારા બહુ કર્યા. તો કે પણ કરવા પડે, ચારણનો દીકરો 7-8 વર્ષનો ગાતો તો કેવું તમે જો ખરા. પણ કે બાપુ બહુ પડકારા કર્યા, ગાતો તો સારું, એમાં કોઈ સવાલ નથી, પણ છંદ ખોટા ગાતો, શબ્દો ખોટા હતા, એનું ઉચ્ચારણ બરાબર હતું પણ શબ્દો ખોટા ગાતો હતો. એટલે બાપુએ જવાબ બહુ સારો આપ્યો, જસુભા બાપુએ બહુ જવાબ સારો આપ્યો. ઈ કે ઈ છંદ ખોટા ગાતો તો એની તો મને ખબર છે, પણ ઈ ગાતો તો ત્યારે તારું ડાચું ફાટ્યું રહ્યું તું નહીં, હું જોતો હતો. હા આમાં મજા ઈ જ, એનો નાદ વૈભવ છે. હા એમાં પડકારો કરવો પડે. પંજનાક તંગાવ્યો છે ઈંટા નામ તો કાર ચાંદ ઢાળો હાલ્યો તે તો ડોંગરા ટાણે કે તો કાટી જામ લગાર મહતી જામ લગાર ચુંડ હાલિયા પ્રતીર માથે કાનતા કટારા કે તકર ના પણ કોણ બહુ હરી લતાળો. હવે હા હરી લતાળો માંથી ક્રોધ વાળો કોપ કાળો ઢાળે ને ચમો ઢાળ કાન તો હુકાર. સાંજ ફાળ વિકરાળ કાળ મંદો જાણે કાળ ઝૂકે નકી એક થાક સાંધિયો શિકાર. તાતો ધરાણો રોશન ધારે લડ હલ્દી મેદાન માથે યવનોની ફોજ આમે વરવાને હલ સાહી મોગલોની ફોજ માથે એકલો ત્રાટકો રાણો નટકો એકતા વિના તો પુના મંડાણ માંડા. લડ હલ્દી મેદાન માથે યવનોની ફોજ આમે વરવાને હલ સાહી મોગલોની ફોજ માથે એકલો ત્રાટકો રાણો નટકો એકતા વિના તો પુના મંડાણ માંડા. પુના મંડાણ માંડે રાજપૂતી ફોજ માથે દોઈ લેડ નારબંગ મહાદેવ નામદારી મહાદેવ મહાદેવ મહાદેવ. સોમનાથ 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 ની સખાતે હમીરસિંહ ગોહિલ નીકળેલા દોઈ લેડ નારબંગ મહાદેવ નામદારી જંગમાં ઘેરીયા રાણા સંગ ધારે ઝાલા રાણા માથે ધરી દાજ તેદી રાખીયા ની શાન નાના ધરી તલવાર ધારી 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 ધરી તલવાર મહારાણા કરીમાન હાવીજી મોગલોની માથે દલમાન વો તો હાવીજી મોગલોની માથે દલમાન. બેડા લીધા ભેલું રાણા હલ્દી સંગ્રામ ગાજે ગારે વાર છૂટા બાણ જાણે મેઘ નામ નાણ મચી આતે હાહાકાર હાવ જોની પડી ત્રાણ જોની પડી ત્રાણ હાવ જોની પડી ત્રાણ. લાડવાને લાગે સુર 22,000 મોત લાડવાને લાગે સુર 22,000 મોત લાડવાને લાગે સુર 22,000.
કેવી ત્રાળ, કેવા હાવજની ત્રાળ. ત્રણ સાહિત્યમાં તો એના વર્ણન છે, પણ દાદ બાપુએ લખ્યું કે જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત. હાવજ કે જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત. અરે ભૂખો રે પણ કોઈ દી ખડ નો ખાય ઈ સિંહની જાત. અને મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે. હાજરી નો જ બોલાય જાય. મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે, પણ જેનું જીવતા કોઈથી બાવડું ન જલાય ઈ સિંહની જાત. એટલે જોગંત ચટાળા પુરી લટાળા ચાલ ચટાળા ચંચાળા ટંકે ઢાળા કી હાણબાળા દસ ગજાળા દહી ચાળા મોટા માજાળા ગજવે ગાળા હિરણિયાળા હુંકારી હિરણ 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 હલકાળી જો બનવાળી નથી પાડી નખડાળી. આ અમારા ચારણ સાહિત્યના છંદો છે. હરસદાન ને કહું એકાદ સપાકરું સંભળાવે, કારણ કે આ ડાયરો જુવાન ડાયરો છે ને એને મોજ આવે. સપાકરાની મોજ છે. હા, આપણા ડાયરો સપાકરું વાલું લાગે. એટલે ભાઈ હા એમ અમારી આ જુગલબંધી છે બ્રિજરાજસિંહભાઈ. હું ને હરસદાન હારે ગાઈ હારે બોલીને મજા કરીએ અને મજા આવે છે. અમને મજા આવે, તમને આવે છે ને આનંદ આવે છે ને ભાઈ? હવે હા જેહી નિકસ પરે રથ ચક્ર ઠામ મહિપાલ તહા કીજે મુકામ. ખેડગઢની ધરતીમાંથી સેજકજી ગોહિલ અને એને હુકમ થયો મુરલીધર મહારાજનો. જેહી નિકસ પરે રથ ચક્ર ઠામ મહિપાલ તહા કીજે મુકામ. અને સેજકપુરમાં રથનું પૈડું છે ખૂંચી જાય અને સેજકજી ગોહિલ છે એ પાંચાલની ધરતીમાં પોતાનો એમ કહેવાય છે પડાવ નાખે છે, પોતાનો મુકામ કરે છે. જુનાગઢમાં એ વખતે ચુડાસમાનો રાજ કંડ દામો, દામો કુંડ જેવો કુંડ કંડ દામો, મંડ કુંવર મંડલિક જેવો કુંવર ગંગા જળિયો. કંડ દામો મંડ કુંવર એક ચુડાની ઘેરે ચાર ગરવોઈ ગઢ ગિરનાર રેવત ગઢ ગિરનાર રેવતાચળ પર્વત અને રેવતી કુંડ. કંડ દામો મંડ કુંવર રેવત ગઢ ગિરનાર ચુડાની ઘેરે ચાર અવળા ઘેરે એકેય નહીં. જુનાગઢના નવાબ જુનાગઢ છોડી અને પાકિસ્તાન જ્યારે વયા ગયા જીતુભાઈ, છેલ્લે એમ કહેતા હતા મુझे જુનાગઢ જાના હૈ, મુझे જુનાગઢ જાના હૈ, મુझे જુનાગઢ જાના હૈ. હવે ઈ ગિરનાર જોવા ન મળે, હવે ઈ દામોકુંડ જોવા ન મળે. સેજકજી ગોહિલ છે રા કવાટની પાસે જાય છે કે હું રાજસ્થાનમાંથી આવું છું. એક વતન અનડોલ ડોલ નહીં બંધન પાવે, ધરે ધર્મ સિર ચિત્ર વિપત સે જીવ બચાવે, કરે કિનકી આસ આસ ભુજબલ ઈશ્વર કી, હૃદય સદા બલસિંહ પરસ નહીં અબલા પર કી, શુભદાન करण सम है सदा, कंगाल नहीं कर करद है, सतकाग आदि संसार में मिलत योग सोई मर्द है. સેજકજી ગોહિલ ને ભાળી આભ ગરજની આંખડી જેમ ઢૂંઢી લીએ ધડને એમ ભાળી લીએ ભડને. કવિની આંખું કાગડા સમજણો માણા છે, ઓળખી જાય. સેજકજીને રોકે છે. એક દિવસ કવાટ નૃપ કે કુમાર
એક દિવસ કવાટન રૂપકે કુમાર ખેંગાર ગયે ખેલન શિકાર. સેજકજી યા છે અને ખેંગાર કુંવર છે શિકારે નીકળ્યા છે પાંચાળની ધરતીમાં. સેજકપુરના એ વિસ્તારમાં ગયા. સસલાનો શિકાર કરવો છે, શિકાર છે. એ મુરલીધર મહારાજનું જે સાનિધ્ય છે એની નીચે એને આશરો લઈ લીધો છે. માણસો આવ્યા છે, ખેંગાર કુંવરના માણસો આવ્યા કે મારો શિકાર આપી દ્યો. કે રાજપૂતના આશરે આવેલો આશ્રિત છે અમે કોઈ દી કોઈને નથી આપતા. કોણ છો તમે? ઓળખાણ આપી કે છતાં ગમે ઈ હો, શિકાર નહીં મળે. કુંવાર ખેંગારને અહીંયા બંદીવાન બનાવે છે. વાં ખબર પડે છે ઘટનાની, આપને બધાને ખબર છે. અને પછી સેજકજી ગોહિલ પોતાના દીકરી છે કુંવર ખેંગાર વેરે પરણાવે છે. આ જે બધી ખાનદાની છે એની જે બધી વાતો છે, મુરલીધર મહારાજની જેના ઉપર મેર છે, ભગવાન કૃષ્ણની જેના ઉપર મેર છે. કુળદેવ રમણાણ મૂળ ગીરી મેર સમે ગુણો ગુણો હે જમી કપી ગુણો અહંકાર ને ગુણો હે તરંગ કામ પવન જમાઉ ગુણો ગીરીધારી 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 નહીં ગુણો હે ગી ગોપાલ ને ખોટો માર ખજાના કો ગોટ પેટ સમે ગોટો બાદિયા તો બેલા ખોટો ખોટો પ્રિયમાં. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. भगवान मुरलीधर महाराजની આ જે મૂર્તિ છે, ભગવાન કૃષ્ણએ સ્વધામ જતા પહેલા અર્જુનને હથો હથ જે આપેલી મૂર્તિ છે ને, ઈ આ મુરલીધર મહારાજની મૂર્તિ છે. ખોટો માલ ખજાના ઘોટ બેડ સબે ખોટો બાનિયા તો બેલા ખોટો ખોટો પ્રિયા બાંધના ને ખોટો કામ જાણી તાકો નંકો બનાવ ખોટો મોટો ખોટો નહીં એક બાલ હી મુકુંદ હે. पति सुन हनुमाना का चुप शांति रहे बलवाना पवन तनय बल पवन समाना बुद्धि विवेक विज्ञान निधाना. कवन सो काज कठिन जग मांगी जो नहीं रोज काज तुम पावी. मेरा वाला हाक ने दिमाग छुटा मांग बोलिया बना मधी हाक मांगता तो छुटा सी जमदार को छुटा बना के ने छुटा का समान गया छुटा जमिता जय मुरलीधर
માત સમિત્રણ થી જો દાટામ તવા કુડવંત કુડવંત કણ ધરકા જબદા બડવો જ સમો વણકુણ તવા જીવો જ સમો વણકુણ તવા જે રાગ કવાટની વાત કરી, ચુડાસમાઓની વાત કરી, જે ગણેશભાઈ જયરાજસિંહભાઈ જાડેજાનું મોહાળ એટલે રાયજાદા ચાંદીગઢ અમીરસિંહ બાબુ એ એમનું મોહાળ એ આખી જે પરંપરા છે પોતાના પરિયાતણા જેના પગમાં નેવળનો ધરાવીન ધાન નો નીપજે કુળવીન માડું નો હોય જેસલ જખ નો નીપજે જેની માં હોથલ પદમણી હોય જોઈને ઓરીએ જાત હોંઘા થઈને હાટવીએ નહીં પડી પટોળે ભાતી ફાટે પણ કોઈ દી ફીટે નહીં હો પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ઘવરાવાનું ગાવાનું સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વિધવા વરવાનું રણ કરવાનું ના મરદાનું કાંતિ ના મરદાનું ધામ નથી જીલવી કગારી જપાટ એક કનો કહે સુન ઠાકરા અરે આ તો વહમી ખત્રિયાવટ રૂડો ડાયરો અને એમાં અમે આ થોડુંક અમારું સાહિત્યનું ચારણ સાહિત્યના છંદો અને વાતો તમને સંભળાવીએ છીએ પણ હું આપને દાદ બાપુની કવિતા કહેતો હતો અને એની હારે મને એક યાદ આવે એટલા માટે ભલી વેંડારી કટારી લાંગા ગેતાદી કાળા કબાણ સંભારી કચારી ભાગી ગોવિંદ સંગ્રામ તાતો ગેમ જરી નિસરી બનારી શત્રુ વાકા બીજા હજા બીજા માગે તારી પોતાની ભલી વેંડારી કટારી લાંગા ગેતાદી કાળા કબાણ સંભારી કચારી ભાગી ગોવિંદ સંગ્રામ તાતો ગેમ જરી નિસરી બનારી શત્રુ વાકા બીજા ભલી વેંડારી કટારી લાંગા ગેતાદી કાળા કબાણ સંભારી કચારી ભાગી ગોવિંદ સંગ્રામ તાતો ગેમ જરી નિસરી બનારી શત્રુ વાકા બીજા આકાશ વિજળ જાડે ભૂત ઋષિ ગાડી પેર મણી હીરા કાણે જાડી કટારે સે રાત તાતો બાળી જાક પ્રગા નેડી દેતી સતી સાડો બાકી કેમરે જાળી ગાડી સાળ હાલાજી તારા હાથ વખાણું કે પતિ તારા પગડા વખાણું હાલાજી તારા હાથ વખાણું કે પતિ તારા પગડા વખાણું
ધન ક્ષત્રિય માગે રાણ હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગડા વખાણું હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગડા વખાણું હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા તો આપણે બધા આવી મોજ લઈ રહ્યા છીએ તારે જેમણે આમ દુઆ છંદ ને વાતો આમ અમારા હાલતા પ્રવાહમાં તો કરી પણ એને આમ સ્વતંત્ર સાંભળવા એ જીવનનો લાવો છે એવા આપ સૌની જોરદાર તાળીઓ વચ્ચે હું રજૂ કરું ભાઈ શ્રી હરેશદાન ગઢવીને અહીંયા હાર્મોનિયમ પર આવે અને આપને મોજ કરાવે આપ તાળીઓથી વધાવો ભાઈ શ્રી હરેશદાન ગઢવી.